દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર શહેરની બિલકુલ બાજુમાં આવેલ વીડી ગામમાં ભર ઉનાળે પાણીની તકલીફ. પાણીની તંગીના કારણે ગામ લોકોએ રોષ ઠાલવી રોડ પર આવી જઈ રોડ બંધ કરી નાખ્યો હતો. ગામ લોકોના જણાવ્યા મુજબ પાણીની ખૂબ જ તંગી છે. ગામમાં પાણી આવતું નથી. ગામમાં જે યુવકના લગ્ન છે એમને નહાવા માટે પણ પાણી નથી. બીજી તરફ સરપંચનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે 2-3 ઘરને બાદ કરતા તમામ ઘરોમાં રેગ્યુલર પાણી આવે છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. શું રજૂઆત છે બેન તમારી? એટલે શું તમે શું પ્રોગ્રામ છે તે તમારો? પાણી નથી આવતું, બીજો કાંઈ નથી. ગામમાં પાણી લાઈટ બાઈટ કાંઈ નહીં, બસ પાણી પાણી. સરપંચ કાંઈ કામ જ નથી કરતા. કોઈ કહેવાનું છે તો નહીં ગામમાં, છે કોઈ કહેવાનું ગામમાં? એવું કાંઈ પાણી શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત પાણીની છે. વીડીમાં કેટલા 25-30 ગામડા પાણી પીએ. વીડીમાં પાણી કેમ નથી? હું પોતે બોલું તો માજી તાલુકા પંચાયત સભ્યો, માજી સરપંચ પણ છું. આજે આ લોકો હા અમારા ગામનો વરરાજા છે અને ભાઈ છે એ નવા સારું પાણી નથી. એવી પરિસ્થિતિ છે.